ચાલો મિત્રો, તો સવારમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે આવી ગયા છીએ ધૂનવાણા આશ્રમ, જે આપણે આવેલું છે ગીરમાં. અને અમે 10-5 જણા છીએ અને હવે અમે આગળ જવાના છીએ હનુમાનગાળા. તો તમને આગળ અમે જે આશ્રમમાં રોકાણા છીએ તે હું તમને આશ્રમ પૂરેપૂરો બતાવું છું. તો તમે જુઓ, આ પૂરેપૂરી આશ્રમની જગ્યા છે. અમારા સંદીપભાઈ સેવા આપી રહ્યા છે. સંદીપભાઈ, કેમ છે? સારું ને? એ મજા આવી ને? ફૂલ મોટે મોટ. અમારા લક્ષ્મણભાઈ પણ સેવા આપી રહ્યા છે. પણ ભાઈ આપણા અહીંના સંતનો ફોટોગ્રાફ છે અને અહીંના માતાજી છે, જે અમને જગ્યા છે શ્રી લીલાપીર આશ્રમ ધૂનવાણા, ભાનુમાની જગ્યા છે. તો આગળ તમને મિત્રો હું ધૂણો બતાવું, જે બાપુનો છે તે. મિત્રો આ છે ધૂણો અહીંયા બાપુનો. અહીંયા સાધુ સંતો જ્યારે પણ આવે ત્યારે અહીંયા રોકાય છે. અહીંયા સુવા માટેની, બેસવા માટેની, રહેવા માટેની જગ્યા છે. અમે પણ રાત્રે અહીંયા જ રોકાણા હતા. ખૂબ સરસ જગ્યા છે. અને આગળ મિત્રો તમને હજી બતાવું કે આપણે લીલેશા પીરની જે જગ્યા છે તે, અને ભાનુમાની જે જગ્યા છે તે. તો હું તમને મિત્રો બતાવું અહીંની જે ભાનુમાની જગ્યા છે તે. મિત્રો તમે જોઈ શકો છો, આ ભાનુમાનનું સમાધિ સ્થળ છે. અને આ મિત્રો તમે બધા ઝાડ જોયા છે, પણ સિંદરનો તમે ઝાડ નહીં જોયું હોય એ તો પણ હું તમને બતાવું કે સિંદરનું ઝાડ કેવું હોય છે. કે તમે જુઓ, આ સિંદરનું ઝાડ છે, જેને આપણે વાટીને સિંદૂર આપણે કરી શકીએ છીએ. અમારા હાર્દિકભાઈ આવી ગયા છે, દુકાને ગયા હતા. તો તમે જુઓ, આ સિંદરનું ઝાડ છે અને આમાં એના જે બી આવે છે ને તેને આપણે વાટીને ઘી સાથે મિક્સ કરીએ. આ સિંદરના બી છે, જો એના બી છે. તો મિત્રો થોડા બી મેં પણ લઈ લીધા છે, કેમ કે આપણા ઘરે આપણે વાવીશું, કેમ કે આ પવિત્ર ઝાડ કહેવાય છે. અને સાથે સાથે તમને એક બીજું મોટું ઝાડ બતાવું, જે રાન કોકડીનું, કે એવડું મોટું તમે ક્યાંય નહીં જોયું હોય. તો તમે જુઓ, રાન કોકડીનું ઘટાદાર વૃક્ષ છે. હું હાર્દિકભાઈ વહીવટ કરો છો? હા, એ ખોટો છે. એને કાંઈ ખબર નથી, મેં કાંઈ મગાવ્યું નથી. તો અહીં આપણા બાપુનું સમાધિ સ્થળ છે. તો અહીં આપણે અહીંને ખાસ જગ્યા જે કહેવાય છે, જે લીલેશા પીરની જગ્યા. તો આ લીલેશા પીરની સમાધિ છે. તો આપણે આગળ જઈએ તો અહીંયા મહાદેવનું પણ મંદિર છે. અને અમારા ખાસ મિત્ર તો એને પૂજા કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. તો ફૂલ તમે જોઈ શકો છો, ગુલાબના, સફેદ ગુલાબ, 25 પ્રકારના ફૂલ. અહીંયા બીલીપત્ર અને પુષ્પ બધા તમે જો આપણે જમા કરી લીધા છે અને અહીંયા સેવા આપી રહ્યા છે. તો હમણાં બસ થોડાક સમયમાં આપણે એનો પૂજા પાઠ શરૂ કરવાનો છે, એ પણ તમને હું બતાવીશ. તો અહીંના હર હર મહાદેવ, મહાદેવથી મહાદેવના દર્શન કરી લો. તો મિત્રો તમે એ ગમે ત્યાં જોઈએ છે, પણ ફક્ત એક જ શિવાલય એટલે કે શિવલિંગ જોઈએ છે. તમે એક સાથે 2 શિવલિંગ જોઈ શકો છો, જે તમને કોઈ પણ મંદિરે જોવા નહીં મળે. એક સાથે 2 શિવલિંગ. તો
હજી આપણે આગળ વિડીયોમાં બનાવી રહીજો. તમને હજી ઘણી બધી વસ્તુ બતાવવાની છે જે તમે ક્યાંય પણ નહીં જોઈ કે હજી આપણે બાપુ જે પૂજા કરે નાના બાપુ આપણે તેમને પણ બતાવવાના છે. સંદીપભાઈ શું કહે છે? હા, કે મજા આવી તમને આશ્રમમાં રહેવાની? બહુ મજા આવી ગઈ છે. આજે આમ ખાવાની કેવી મજા? અને ખાવા પીવાની બધી બહુ મજા આવી ગઈ છે. અને જે આપણે આગળ ક્યાં જવાનું છે? જંગલમાં? હજી આગળ આપણે જંગલમાં જવાનું છે. બધાને સિંહ બતાવવાનો છે. એટલે આમાં બધા બન્યા રહેજો. હા, આમાં બનાવી રહેજો. તો આપણે આગળ થોડોક સમય વેટ આપી છીએ અને હજી આગળ તમને વિડીયો બતાવતા રહીશું. તો બનાવી રહેજો આગળ.